દોસ્તો, જય માતાજી, જય સિકોદર, જય દ્વારકાધીશ. તો મિત્રો આજે અમે જઈ રહ્યા છે રાલતમાં સિકોદર માતાના ધામમાં. અને શું કહેવાય કે આજ તો ઉત્તરાયણ છે અને થોડું પૂનદાન પણ કરીશું. તો કૂતરાને થોડા બિસ્કિટ નાખીશું, પાંદરાઓને બોરા નાખીશું. બોરા પણ લઈ લીધા છે, જોઈ લો. બોરા પણ ઘણા છે, થેલીમાં લીધા છે. અને અમારા શું કહેતા જેડી બાપુ, બસ ફોન કરો અને સેવા કરો તો મળશે. ભગવાને આલ્યું છે તો સેવા કરો. તો મિત્રો હવે અમારે શું કહેવાય કે ઝાલાભાઈને ફોન કર્યો છે. ઝાલાભાઈ આવીને ઊભા છે, રાહ જોઈને દબાણ ઊભા છે મારી રાહ જોઈને. અને અમે હજુ બહુ લેટ પડ્યા છે, જો કે પહોંચી તો જઈશું, ટાઈમે ગાડી છે, ગાડીમાં પહોંચી તો જઈશું જ હવે. ને શું કહેવાય કે તમે જોડાયેલા રહેજો મારી સાથે. હું તમને મા સિકોદરના રાલત જઈને હું તમને દર્શન કરાવીશ. ખૂબ મજા આવશે. A few moments later. તો મિત્રો અમે આવી ગયા છે દબાણને ઝાલાની ખૂબ રાહ જોઈ. ઝાલા પણ શું કહેવાય કે આ રે અમારા ઝાલા. બોલો ઝાલા, બહુ મોડું કરાવ્યું ને પણ પડી ગયા. બહુ મોડું થઈ ગયું. આ છે અમારા શું કહેવાય કે જેડી બાપુ ચા કોફી પીવા ઉભા છે. ચા તો નહીં પણ કોફી. પાલો ખબર તો મિત્રો અમે આવ્યા છીએ અહીંયા ચાંગા યુનિવર્સિટી. અને શું કહેવાય કે થોડો જ નાસ્તો કરી લઈએ. નાસ્તો પણ તમને હું બતાવું જ છું. અમારા શું કહેવાય કે સૌરાષ્ટ્ર ગાસ્ટે હાઉસ છે. અને શું કહેવાય કે થોડો નાસ્તો પણ કરી લઈએ. જલા બાપુ નાસ્તો કરો છે કે નહીં? ના નથી કરવો. નહીં કરો, ભૂખ નહીં લાગી? નાસ્તો નહીં કરવો એવું ચમ બોલ્યા તમે? એવું છે. તો શું કહે છે અમારા જેડી બાપુ, ઉત્તરાયણનો સ્પેશિયલ શું નાસ્તો કરવો છે? બોલા. ચલો ગાંઠિયા ખાવા, સૌરાષ્ટ્રના ગાંઠિયા ખાવા ચાલો. बहुत बढ़िया. और इसको खाने के लिए कहाँ आना पड़ेगा? सामने आइए. वंडरवर्ल्ड में जिक्र आया राह के नाम का. નાસ્તો કરવો, મરચું, કઢી પીવા કઢી. હવે અમે નીકળ્યા છીએ. હવે નીકળીશું સીધા રાલત જવા માટે. અને રાલત તો દોસ્તો આવી ગયા છે અમે રાલતમાં સિકોદરના ધામમાં. અને શું કહેવાય કે બહુ આઘું લાગ્યું, પણ બહુ સરસ રમણીય સ્થળ છે. અને અહીંયા જોવા લાયક પણ બધું બહુ છે. અહીંયા કહેવાય છે કે ખંભાતનો અખાત પણ આવેલો છે. તો અમે તમને એ પણ બતાવીશું. અત્યારે માં સિકોદરના તમને દર્શન કરાવું. તો બોલજો જેડી, કેવું જય લાગ્યું? સિકોદર. આવી ગયા ને સિકોદરના ધામમાં? હાલો હારી સેવાનું થાય. મજા આવી ને? મજા જ આવે તો. બોલા ઝાલા. તો મિત્રો આ મહિનામાં ત્રીજી વાર આવ્યા છીએ અમે. મહિનામાં ત્રીજી વાર શું કહેવાય કે આમ મારો ત્રીજી વાર આવવાનું થયું છે મહિનામાં. અને શું કહેવાય કે બહુ સરસ જગ્યા છે, રમણીય જગ્યા છે, જોવાલાયક સ્થળ છે, ફરવા લાયક પણ છે. હું તમને બતાવું છું મિત્રો. તો મિત્રો તો અહીંયા મંદિરમાં પ્રસાદી પણ ખૂબ સરસ મળે છે. પાછળ દુકાનો તમને દેખાતી હશે. હવે અમારા જેડી બાપુ છે માતાજી માટે ફૂલનો હાર લેવા આવ્યા છે. તો શું કહેવાય કે અહીંયા આજે ઉત્તરાયણ છે, ઉત્તરાયણનો સમય છે, ઉત્તરાયણનો ટાઈમ, ઉત્તરાયણનો પબ્લિક પણ જો તહેવાર છે. પબ્લિક ઘણું પબ્લિક આવી રહ્યું છે. અને શું કહેવાય મિત્રો કે મિત્રો અમે મંદિરમાં આવી ગયા છે. અને મંદિરમાં શું કહેવાય કે સિકોદરના ફોટા તો પાડવા નહીં દેતા. ફોટા પાડવા, વિડીયો ફોટા કંઈ કરવા દેતા છે નહીં. તો શું કહેવાય કે તમને છેટ્ટેથી દર્શન કરાવીશ.
અને દર્શનનો લાભ જરૂર લેજો. મિત્રો હવે દર્શન કરી અમે પાછા ફર્યા છે અને હવે જઈશું ધુવારણ. કે બહુ સરસ જગ્યા છે, હું તમને ધુવારણ બતાવીશ. તો મિત્રો જોડાયા રહેજો અમારા બ્લોગમાં અને ખૂબ મજા આવશે. ચાલો દોસ્તો, હવે સેવા કરીએ, વાંદરાઓને બોરા નાખીએ. તો દોસ્તો, સિકોતર માતાના દર્શન થઈ ગયા છે અને હવે ઘરે જવાનું ચેન્જ થઈને હવે ધુવારણ જઈએ છીએ અમે. અને ધુવારણ ડોસલી માતાનું મંદિર છે. તો મને તો ખાસ કોઈ ખબર નહીં, પણ અમારા જેડી બુવાજી ખૂબ સાહિત્યકાર છે અને જાણકાર છે. તો હવે એમના જોડેથી થોડી માહિતી આપણે લઈએ. તો જેડી, કેવું છે ધુવારણ ને શું મહિમા છે ધુવારણનો, તો અમારા મિત્રોને જણાવો. ધુવારણ ડોસલી માતાનું મંદિર મહિમા એ કે જ્યારે દરિયાનું વાણ આવતા ત્યારે વાણ અમુક ફસાઈ જતા, એટલે ધુવારણ એક વાણ ફસાણું હશે અને માતાજીએ ડોસલી માના રૂપ લઈ અને એ વાણને કાઢ્યું હતું. એ રાલત સિકોતર માં જ તે, અને સિકોતર માનું બીજું નામ એટલે ડોસલી માં. એટલે ડોસલીના રૂપે આવી અને ત્યાં કોઈ ભક્તને માતાએ જે દર્શન દીધા હશે એટલે ડોસલી માતા તરીકે માતાજી પ્રખ્યાત થયા. સરસ મજાનું મંદિર, જઈએ આપણે દર્શન કરવા. તો ચાલો આપણે જઈએ ધુવારણ ડોસલી માતાના દર્શન કરીએ. જોડાયા રહેજો અમારા બ્લોગમાં. અમારા જેડી બાપુને પકોડી ખાવી હતી તો પકોડી ખાઓ. જેડી બાપુ ચાલા પકોડી ખાશો કે નહીં? ખાવાની કેટલી? 100 રૂપિયા ઝાલા એકલો ખાઈએ. આપણે 200 રૂપિયા ઝાલા ખોડા દેવાની. કોની થાય તો 200 ની ખોડા દેવાની. ચાલો દોસ્તો, અચ્છા, ઠીક હે, સમજ ગયા. આપણે આગળ વધીશું. તો દોસ્તો, અમે આવી ગયા છે ડોહલી માતાના મંદિરે. તો શું કહેવાય કે બહુ નજારો જોવો, તમને નજારો બતાવી દઉં એકવાર. બહુ મસ્ત જગ્યા છે અહીંયા અને સરસ મજા આવશે. તો દોસ્તો, અમે આવી ગયા છે ડોહલી માતાના મંદિરે. તો મિત્રો, તમને હું દર્શન કરાવું, બને રહેજો અમારી સાથે બ્લોગમાં અને હું તમને માતાજીના દર્શન કરાવું છું. આ છે ડોહલી માતાનું મંદિર અને શું કહેવાય કે બાજુમાં બી વિશાળ દરિયો છે અને અહીંયા મહાદેવનું મંદિર પણ આવેલું છે દરિયાની અંદર. તો મિત્રો, હું તમને દરિયો બતાવું. આ છે મહાદેવનું મંદિર. ખૂબ નજારો, બહુ જોવાલાયક સ્થળ છે અને શું કહેવાય તો બહુ મસ્ત દરિયો છે, દરિયાનો કિનારો છે. ખૂબ મજા આવશે. તો દરિયો બતાવી દીધો છે, હવે તમને મેં ડોહલી માતાના મંદિરે બહુ મોટો વિશાળ દરિયો આવેલો છે અને દરિયાની કિનારી પર મહાદેવનું મંદિર આવેલું છે. હું તમને મહાદેવ પણ બતાવી દઉં. મહાદેવ છે, બહુ મોટો દરિયો છે દોસ્તો. તો મિત્રો, કહેવાય છે કે આ પાંડવોએ બનાવેલું મંદિર છે શિવલિંગ મહાદેવનું. આ દરિયાની કિનારી પર આવેલું છે. મહાદેવનું બહુ મસ્ત મંદિર છે અને દરિયો છે. પાંડવોના સમયમાં પાંડવોએ આ મંદિર બનાવેલું હતું એવું કહેવામાં આવે છે. તો ડોહલી માતાના મેં તમને દર્શન કરાયા. હવે દરિયા કિનારો તમને બતાવું કે દરિયો બહુ વિશાળ અને કેટલો મોટો છે. તમને મારી પાછળ દેખાતું જ હશે. બહુ મોટો દરિયો છે. તમને
તો દરિયામાં પાણી જોવું હોય તો અમાસ અને પૂનમે આવો. અમાસ અને પૂનમે બહુ મોટી ભરતી દરિયામાં આવે છે. છેક ડોહલી માતાના આ મંદિર બતાવું તમને. પાછળ મંદિર દેખાય છે, મંદિરે છેક દરિયો અડી જાય છે. તો અમાસ અને પૂનમે આવો અને બહુ નજારો બહુ મસ્ત હશે આ બાજુનો. તો જરૂર આવો અને મુલાકાત કરો. ગોવા તો મિત્રો એક મસ્ત વાત કહું તમને કે આપણે ગોવા જવાનો ખર્ચો ના કરવો હોય ને ગોવા, તો એકવાર દુવારણની મુલાકાત કરો. જો દુવારણનો દરિયો જોશો તો તમે બહુ ખુશ થઈ જશો. બહુ મજા આવશે દરિયો જોવાની. તો ગોવાનો ખર્ચો ટાળો અને દુવારણ આવો. તો જેડી બોલો, કેવો છે દરિયો? મજા આવે છે, ડૂબવાનું મન થઈ ગયું, તમને બે ડૂબાડી દઉં. ઝાલા, કેવો રહ્યો દરિયો તમારો? ગોવા ફરવાની નહીં ને હવે? ગોવા જે મજા અહીંયા ઘડી આવી ગઈ છે, તો ખાસ હવે તો અહીંયા જ આવવાનું મન થાય છે. અમારા ફરવાજી લઈને આવે છે. તો ડૂબો આમ ડૂબો. તો દોસ્તો, તમને ડોહલી માતાનું મંદિર બતાવ્યું અને દરિયા કિનારો પણ બતાવ્યો. તો હવે વ્લોગ અહીંયા જ પૂરો કરીએ છીએ. તો મિત્રો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો, અમારી ચેનલને સપોર્ટ કરજો. જય માતાજી, જય ભુગા સિકોતર, જય દ્વારકાધીશ. મળીએ મિત્રો ફરી બીજા વ્લોગમાં.